ચાલો હવે આગળ છેલ્લા પ્રકરણમાં આગળ વધશું આપણે બજારમાં. તો સામાન્ય રીતે આપણે એ વસ્તુ ખ્યાલ છે કે બજાર એટલે શું, અથવા તો સામાન્ય વ્યાખ્યા આપણે એવી કરીએ છીએ કે બજાર એટલે કે જ્યાં ખરીદનારો અને વેચનારો જ્યાં ભેગા થતા હોય કે દુકાનો હોય કે ઘણી બધી, તો એવી જગ્યાને આપણે બજાર કહીએ છીએ. પણ આ એક આપણો બજાર વિશેનો ખ્યાલ ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત હોય છે. પણ અર્થશાસ્ત્રની આપણે વાત કરીએ તો બજારનો વિસ્તૃત અર્થ જોવા મળે છે. એટલે કે અર્થશાસ્ત્રમાં કહીએ કે વસ્તુ કે સેવાના ખરીદી અને વેચાણ માટે વેપારીઓ અને ગ્રાહકો પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સંપર્કમાં આવે એટલે એને બજાર કહેવાય. બરાબર, એકબીજાના સંપર્કમાં પ્રત્યક્ષ આવે કે પરોક્ષ આવે, બીજા માધ્યમમાંથી આવે તો એને બજાર કહેવાય. પ્રોફેસર સેમ્યુએલ્સન કહે છે કે બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી કે જેમાં જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થા એટલે કે પ્રમાણને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે એને બજાર કહેવાય. તો બજારના ઘટકો છે કે કઈ કઈ બાબતો બજારને અસર કરે છે. બરાબર, તો બજારના ઘટકોની વાત કરીએ તો પહેલું છે એમાં બજારના ઘટકો છે એમાં આપણે અગાઉ આપણે જોઈએ એ પ્રમાણે બજારના ઘટકો એમાં ખરીદનારા અને વેચનારા, ખરીદનારા અને વેચનારા. તો બજારમાં કોણ હોય છે? એટલે કે ખરીદનારા હોય છે અને વેચનારા હોય છે. એટલે કે બજારની અંદર કારણ કે જ્યાં સુધી વસ્તુની માંગ નહીં થાય ત્યાં સુધી વસ્તુનું વેચાણ નહીં થાય. એટલે બજારની અંદર ખરીદનાર અને વેચનાર બંને પક્ષ હોય છે. આમ બજાર વસ્તુ કે સેવાના ખરીદમાં ખરીદનાર અને વેચનાર હોવા ફરજિયાત છે. તેઓ દ્વારા પોતાના અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે છે તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહે છે. કારણ કે બજાર માટે જરૂરી છે ખરીદી અને વેચાણની પ્રક્રિયા થવી. કોઈ એક છે ખરીદી કરે છે તો કોઈ બીજું છે એ વેચાણ કરે છે. અહીં વેચનારાઓ પોતાનો નફો મહત્તમકરણ ઉદ્દેશ, વેચનારને શું હોય કે જે પોતે વસ્તુ વેચે છે એમાં એને મહત્તમ નફો મળે એવો એનો ઉદ્દેશ હોય છે. અને ખરીદનારા વસ્તુમાંથી મળતો મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવાના હેતુથી આ પ્રક્રિયા જન્મ લે છે. તો ખરીદનારને છે કે આપણે જે વસ્તુ લઈને આપણને બહુ એટલે કે પૂર્ણ સંતોષ મળે તો જ આપણે વસ્તુ ખરીદતા હોઈએ. અને વેચનારને એવું હોય છે કે ભાઈ એને પૂર્ણ નફો મળે કે મહત્તમ નફો મળે. પછી બીજું છે વસ્તુઓ કે સેવા. આના માટે જરૂરી શું છે કે વસ્તુઓ કે સેવાઓ. હવે બજારમાં શું જરૂરી છે તો કે બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુઓ હોવી જરૂરી છે. બરાબર, કે જેની માંગ થાય છે અને વેચાણ થાય છે એ વસ્તુ હોવી કે સેવાઓ હોય પછીની સાથે તે હોવી જરૂરી છે. બજારમાં ઉત્પાદક કે વેચનારે પોતાનો નફો મહત્તમ કરવાના આશયથી, બરાબર, એને શું કરવું છે કે પોતાનો નફો છે એ મહત્તમ કરવો છે એ આશયથી વસ્તુ કે સેવાઓને વિભિન્ન પ્રકારો તેમજ સ્વરૂપો બહાર પાડે છે. ઉત્પાદકનો હેતુ શું હોય કે જેમ બને એમ ગ્રાહકોને અનુરૂપ વસ્તુઓ આપણે બજારમાં મૂકીએ તો આપણી વસ્તુ તરત વેચાઈ જાય અને આપણને નફો મળે. એટલે વસ્તુઓ છે એને વિભિન્ન સ્વરૂપો પ્રમાણે એ બજારની અંદર મૂકે છે અને તે વસ્તુઓ તથા સેવાઓ પ્રતિ ખરીદનારને આકર્ષે છે. એટલે કે ખરીદનારી વસ્તુઓથી આકર્ષાય, એના ગુણ છે, એનું પેકિંગ છે કે એની કોઈ પણ બાબતો છે એ જોઈને તો એને આકર્ષવાનો પ્રયત્ન થાય છે. કારણ કે જેમ વધારે ગ્રાહકો આકર્ષાશે એમ વસ્તુનું વેચાણ વધશે, વેચાણ વધશે એટલે નફો વધશે. જ્યારે ખરીદનારાઓ શું કરે છે વસ્તુ કે સેવાના ઉપભોગમાંથી, ઉપભોગ એટલે કે વપરાશમાંથી
પોતાનો સંતોષ મહત્તમ કરવા વસ્તુ અને સેવાઓનું આદર્શ સંયોજન ખરીદે છે. હવે અહીંયા વસ્તુ કે સેવાઓ છે તેમાં ઉત્પાદક છે એક તો, અને બીજો છે ગ્રાહક. ઉત્પાદક વેચનાર છે, ગ્રાહક ખરીદનાર છે. ઉત્પાદકનો હેતુ શું છે? તો કે મહત્તમ નફો. જ્યારે ગ્રાહકનો વસ્તુ ખરીદવા પાછળનો હેતુ શું હોય છે? તો કે મહત્તમ સંતોષ. બરાબર? ગ્રાહકોને એવું હોય છે કે મહત્તમ નફો અને મહત્તમ સંતોષ મળે, જ્યારે ઉત્પાદકોને એવું હોય છે કે મહત્તમ નફો મળે. એટલે ગ્રાહકો અને ઉત્પાદકો છે એકબીજાના સંપર્કમાં આવે છે. એટલે કે ગ્રાહકો એને જોઈતી વસ્તુઓ મેળવે છે અને ઉત્પાદક છે પોતાનો નફો મેળવે છે. તો બંનેની અહીંયા જરૂરિયાતો છે એ પૂર્ણ થાય છે, જેથી કરીને બજારમાં ગ્રાહકો કે ઉત્પાદકો છે એ પોતાનો હેતુ સંતોષે છે અને આ હેતુ સંતોષવા માટે જે શ્રેષ્ઠ સંયોજન છે એની પસંદગી ગ્રાહકો કરે છે. આના માટે જરૂરી શું થશે? તો કે સંપર્ક. આ બંનેનો સંપર્ક થવો જરૂરી છે, કારણ કે ઉત્પાદક અને ગ્રાહકો છે જો સંપર્કમાં નહીં આવે તો ખરીદ વેચાણની પ્રક્રિયા નહીં થાય અને આ વ્યવહાર થશે નહીં. એટલે એના માટે જરૂરી છે કે બંનેનો સંપર્ક હોવો. વસ્તુ કે સેવાઓમાં ખરીદદાર અને વેચનારનો સંપર્ક છે એ પ્રત્યક્ષ પણ હોઈ શકે અને પરોક્ષ પણ હોઈ શકે. બરાબર? બે પ્રકારે સંપર્ક હોય. પ્રત્યક્ષ એટલે કે જે જગ્યા છે ત્યાં જઈ અને ગ્રાહકો વસ્તુ જોવે અને પસંદ કરે અને ખરીદે. પરોક્ષ એટલે કે અન્ય માધ્યમોથી, સંચારના અન્ય માધ્યમો છે, ટેલિફોન છે, ઇન્ટરનેટ છે કે એવી રીતે કોઈ પણ માધ્યમથી વસ્તુ ખરીદી કરી શકે છે. તો એ પરોક્ષ માધ્યમો. તો કોઈ પણ માધ્યમ હોઈ શકે છે. વર્તમાન સમયમાં ખરીદનાર અને વેચનાર એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે છે અથવા તો અન્ય રીતે સંપર્કમાં આવે છે. રૂબરૂ અને પ્રત્યક્ષ. અન્યમાં કેવી રીતે છે પરોક્ષમાં? તો કે પહેલું છે ટેલી શોપિંગ. આની અંદર પહેલું છે ટેલી શોપિંગ. અહીંયા શું છે? જ્યાં વસ્તુઓ અને સેવાઓ જાહેર ખરાઈ કરીને ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર આપે છે. વસ્તુ કે સેવાની આપણે જાહેર ખરાઈ કરી, પોતાની રીતે જોઈએ કે વસ્તુ છે બરાબર છે, આપણે જે વસ્તુ જોઈ છે એ પ્રકારની છે. એટલે કે વસ્તુ કે સેવા છે એની જે ગુણવત્તા આપણે જોઈ છે, જે જથ્થો જોઈ છે અને જે કિંમત આપણને પોસાય છે એ વસ્તુ જે રીતે મળી શકે એમ છે એનો આપણે ટેલિફોન દ્વારા ઓર્ડર આપીએ છીએ. બરાબર? ટેલી શોપિંગ કહેવાય કે જેમાં ટેલિફોન દ્વારા ઓર્ડર આપવામાં આવે જાત ખરાઈ કરીને. ઘણી બધી વેબસાઇટ ટેલિફોન ટેલી શોપિંગ જે છે એ ચેનલો ચાલતી હોય છે, જેમાં આપણે વસ્તુઓ દેખાડવામાં આવે, એની ગુણવત્તા વિશે જણાવવામાં આવે, એનો જથ્થો જણાવવામાં આવે અને આપણે યોગ્ય લાગે તો ટેલિફોન કરી અને આપણે એને ઓર્ડર આપી શકીએ છીએ. તો ટેલિફોન શોપિંગ છે. બીજું છે ઓનલાઈન શોપિંગ. ઓનલાઈન શોપિંગ અત્યારના જમાનામાં આ આગળ ઘણું બધું વિસ્તાર પામ્યો છે એમનો ઓનલાઈન શોપિંગનો. અહીંયા શું હોય છે? તો કે જ્યાં તેઓ ઇન્ટરનેટના માધ્યમથી વસ્તુઓ કે સેવાઓનું ખરીદી અને વેચાણ શક્ય બને છે. બરાબર? કે વસ્તુ કે સેવાના ખરીદનાર વેચનારની વેબસાઇટ પર જઈ વસ્તુ કે સેવાની પસંદગી કરે છે. એની વેબસાઇટ બનાવેલી હોય જે વસ્તુ અને એની ડિટેલ્સ લખેલી હોય કે વસ્તુ કયા જથ્થામાં મળશે, કઈ ગુણવત્તાવાળી મળશે, પછી એમાં બીજું જે વિવરણની જરૂર હોય, સાઈઝની જરૂર હોય તો એ પણ આપે છે. જથ્થો કે એનો માપ સાઈઝ છે કે કઈ રીતનું છે આ બધી માહિતી આપે છે અને પ્લસ
વસ્તુની કિંમત એમાં લખેલી હોય છે. તો આ વેબસાઇટ ઉપરથી એની માહિતી મળે છે અને તેમજ વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર આપે છે અહીંયા. અને યોગ્ય લાગ્યા ગ્રાહકને તો વસ્તુ કે સેવાની ખરીદીનો ઓર્ડર પણ ત્યાં જ આપી શકાય છે. અને જે વર્તમાન સમયમાં જોઈએ તો ટેલિશોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો દ્વારા વસ્તુ અને સેવાની ખરીદી અને વેચનાર પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવે છે. બરાબર, એટલે આ બે માધ્યમ એવા છે કે જેનાથી ખરીદનાર અને વેચનાર, ઉત્પાદક અને ગ્રાહક એકબીજાના પરોક્ષ સંપર્કમાં આવે છે, કે જેથી કરીને એમને ત્યાં જવાનો કે વસ્તુ જોવાનો કઈ જરૂરિયાત પડતી નથી. આ માધ્યમો દ્વારા જ વસ્તુ જોવે છે, પસંદ કરે છે અને ઓર્ડર આપે છે. બરાબર, એટલે કઈ એવી પ્રક્રિયા થઈ જાય છે. પછી ઘટકોની અંદર બીજું છે કિંમત. બીજો આપણે જોઈએ તો કિંમત છે. પહેલું હતું ખરીદનાર અને વેચનાર, અને ત્રીજું સંપર્ક, અને ચોથું કિંમત. ચોથું આપણું ઘટક છે કિંમત. કારણ કે બજારમાં ચોક્કસ સમયે કોઈ ચોક્કસ વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ. કોઈ એક સમયે વસ્તુ છે એની પર્ટિક્યુલર કિંમત નક્કી કરેલી હોવી જોઈએ. બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની માંગ અને તેના પુરવઠાના આધારે નક્કી થાય છે. આપણે અગાઉ માંગ વિશે પણ જોઈ લીધું, પુરવઠા વિશે પણ જોઈ લીધું. તો માંગ અને પુરવઠાને આધારે વસ્તુની કિંમત નક્કી થાય છે. જે અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની ખરીદનારની માંગ અને વસ્તુ કે સેવા વેચનારના દ્વારા અપાતા પુરવઠા દ્વારા નક્કી થાય છે. તો કિંમત છે એને અસર કરનારો મહત્વનું પરિબળ માંગ અને પુરવઠો છે. તો અહીંયા પણ મહત્તમ અસર કરશે તો કે માંગ અને પુરવઠો. તો માંગ અને પુરવઠો છે એ વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરનારું અગત્યનું પરિબળ બની જાય છે, કે જ્યાં આ વસ્તુ કે સેવાઓ આ કિંમતે ખરીદી અથવા તો વેચાણ થઈ શકે છે. પછી બજાર સ્થિતિ અંગેની જાણકારી. બજાર સ્થિતિ અંગેની બજારની જે સ્થિતિ હોય એ બજાર સ્થિતિ અંગેની જાણકારી. તો બજારની જે સ્થિતિ હોય એની જાણકારી વસ્તુ કે સેવાઓ ખરીદનાર અને વેચનાર પાસે હોવી જરૂરી છે. ખરીદી કરવી તો પણ જાણકારી જરૂરી છે અને વેચાણ કરવું હોય તો પણ જાણકારી છે જરૂરી બને છે. બજારમાં ફુગાવો અથવા મંદીના વલણો હોય, ફુગાવો એટલે સતત ભાવ વધતા જતા હોય, મંદી એટલે કે વસ્તુની માંગ ખૂબ જ ઓછી હોય, કે કોઈ પણ વલણ હોય અથવા તો કોઈ કુદરતી કે માનવ સર્જિત આફત આવી હોય. ઘણી વખત કુદરતી આફતો હોય છે, જ્યારે ઘણી વખત માનવી આફતો અસર કરતી હોય છે. તો આ કુદરતી કે માનવ સર્જિત આફતો છે એવા સમયમાં પણ એવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ કે ખરીદીના સંદર્ભમાં યોગ્ય સમય યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો લઈ શકાય. એટલે કે અહીંયા એવી કન્ડિશન રાખવામાં આવે છે કે ખરીદનાર અને વેચનાર બજારની પરિસ્થિતિથી વાકેફ હોવો જોઈએ. એટલે કે બજારની સ્થિતિ અંગેની એને જાણકારી હોવી જોઈએ, તો જ પોતાના ખરીદી અથવા તો વેચાણ અંગેના જે નિર્ણયો છે એ યોગ્ય રીતે લઈ શકશે. પછી હવે આપણે જોઈએ તો કે બજારનું વર્ગીકરણ આવે છે. બજારનું વર્ગીકરણ કઈ રીતે થાય? તો અર્થશાસ્ત્રી બજારનું વર્ગીકરણ છે જુદા જુદા માપદંડોને આધારે કરે છે. જે અનુસાર સ્થાન આધારિત, સમય આધારિત,
વસ્તુના સ્વરૂપ આધારિત, વસ્તુના જથ્થા આધારિત, વસ્તુની નિયંત્રણ આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર વગેરે દ્વારા તેમને બજારના વિભિન્ન સ્વરૂપો પ્રકારો છે સમજાવે છે. એટલે અલગ અલગ પ્રકારની બજારના અહીં જોવા મળે છે. જેમાં આપણે જોશું કે સ્થાનિક બજાર, જથ્થા આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજારની સમજૂતી આપણે અહીં લેવાની છે. બરાબર. તો પહેલું છે એમાં સ્થાન આધારિત બજાર. પહેલું સ્થાન આધારિત બજાર. આપેલો પ્રકાર છે સ્થાન આધારિત બજાર. તો અહીંયા શું હશે તો કે સ્થાન આધારિત બજારને તેના ભૌગોલિક વિસ્તારને આધારે વિભાજિત કરવામાં. ભૌગોલિક વિસ્તાર એટલે કે જે કોઈ જગ્યા છે ત્યાં એને આધારે આ બજારને વિભાજિત કરવામાં આવે છે. જેમ કે સ્થાનિક બજાર, આપણે જોઈએ તો સ્થાનિક બજાર બરાબર ભૌગોલિક વિસ્તારને આધારે તો થાય છે સ્થાનિક બજાર, જેમાં સામાન્ય રીતે વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન થતું હોય ત્યાં જ તેનું વેચાણ થતું હોય. જ્યાં ઉત્પાદન થાય છે ત્યાં જ વેચાણ થાય છે તો એને સ્થાનિક કહેવાય. કે જ્યાં ઉત્પાદન અને વેચાણ એક જ જગ્યાએ અથવા ખૂબ જ નજીકના અંતરમાં થાય છે. સ્થાનિક બજાર કોઈ એક ચોક્કસ ગામ કે શહેર પૂરતું સીમિત હોય છે, જેમ કે માટીના વાસણોનું બજાર. અહીંયા શું છે સ્થાનિક બજાર કે ચોક્કસ વિસ્તાર કે શહેર પૂરતું સીમિત હોય છે. વિસ્તાર, શહેર કે પ્રદેશ પૂરતું સીમિત હોય છે. જેમ કે માટીના વાસણોનું બજાર. માટીના વાસણો છે તો એ નજીકના વિસ્તારમાં આપણે એનું ઉત્પાદન થતું ત્યાં જ એનું વેચાણ થઈ જતું હોય છે, એટલે એ આપણું સ્થાનિક બજાર કહેવાય. ત્યાર પછી આવે છે પ્રાદેશિક બજાર. બીજું પ્રાદેશિક બજાર, જ્યાં વસ્તુ છે તો જ્યાં વસ્તુ કે સેવાઓ કે વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય છે ત્યારે તેને પ્રાદેશિક બજાર કહેવાય છે. તેનો અર્થ એમ થાય કે એક જ સમયમાં એક જ રાજ્યમાં આવેલ ભિન્ન ભિન્ન બજારને પ્રાદેશિક બજાર કહે છે. એટલે કે આખા રાજ્યની અંદર એનું વેચાણ થતું હોય તો એ પ્રાદેશિક બજાર છે. તો આ બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલો છે. કે એક જિલ્લામાં ઉત્પાદન તો બીજા જિલ્લામાં કે એકથી વધારે જિલ્લાઓમાં વેચાણ થતું હોય. જેમ કે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતેના વિભિન્ન બજાર અને વડોદરા ખાતેના વિભિન્ન બજાર એ વાસ્તવમાં પ્રાદેશિક બજાર છે. તો એ અહીંયા શું છે વસ્તુ કે સેવાનું ખેતી કે વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય છે. પ્રાદેશિક બજારની લાક્ષણિકતા શું કહેવાય? વસ્તુ કે સેવાનું ખરીદી કે વેચાણ કોઈ ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય છે, કે જેનું વેચાણ રાજ્યના વિભિન્ન જિલ્લાઓમાં થતું હોય છે. જેમ કે આપણે કહી શકીએ અમદાવાદ ખાતેના
વિભિન્ન બજાર કે પછી વડોદરાના વિભિન્ન બજાર કે આપણે એવું કહી શકીએ કે સુરતની ગાડી છે, પ્રાદેશિક ભાષાના ચલચિત્રો છે, આનું બજાર કે પ્રાદેશિક ભાષાના પુસ્તકો વગેરેનું બજાર પ્રાદેશિક જ હોય છે. અથવા તો અન્ય રીતે કહીએ તો બીજું એક્ઝામ્પલ જોઈએ તો પ્રાદેશિક ભાષાના ચલચિત્રો છે, ચલચિત્રો એટલે કે આપણે જેને ફિલ્મ કહીએ છીએ, પિક્ચર કહીએ છીએ, એ ચલચિત્રો. તો પ્રાદેશિક ભાષાના ચલચિત્રો અને પ્રાદેશિક ભાષાના પુસ્તકો જેનું વેચાણ છે એ સીમિત પ્રદેશ પૂરતું હોય છે. તે રાજ્યનું હોય તો જ્યારે રાજ્યની ભાષા હોય તો એ ભાષાના ચલચિત્રો છે, એ ભાષાના પુસ્તકો છે, એ રાજ્યમાં જ વેચાય. અન્ય રાજ્યોમાં એની માંગ બહુ ન હોય, ખૂબ જ ઓછી હોય તો ન હોય. કારણ કે આપણી ભાષા એ ભાષા જાણનાર લોકો ત્યાં હોતા નથી. એટલે આ જે બજાર થશે એ પ્રાદેશિક બજાર થશે, એટલે કે જેની વિસ્તાર છે એ મર્યાદિત હશે. પછી પ્રાદેશિક બજાર પછી આવે છે રાષ્ટ્રીય બજાર. બરાબર, પહેલું સ્થાનિક, બીજું પ્રાદેશિક, પછી હવે આવે છે રાષ્ટ્રીય બજાર. રાષ્ટ્રીય બજાર અહીંયા શું હશે કે વસ્તુ કે સેવા ખરીદી કે વેચાણ આખા રાષ્ટ્રની અંદર થતું હશે. એટલે કે રાષ્ટ્રમાં એક રાજ્યમાં બનતી વસ્તુ બીજા રાજ્યમાં વેચાતી હોય ત્યારે રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. આ બધા રાષ્ટ્રના વિવિધ રાજ્યોમાં વિસ્તરણ પામેલો છે. એટલે અલગ અલગ રાજ્યોમાં એનું વેચાણ થતું હોય છે. જેમ કે ડેરી પ્રોડક્ટ છે, સાડીનું બજાર છે, હિન્દી ભાષાની નવલકથા વગેરે. એટલે તો અહીંયા લક્ષણ શું કહે છે કે જે વસ્તુ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદ વેચાણ પામતી હોય. અહીંયા શું હશે કે વસ્તુ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદી કે વેચાણ પામતી હોય અથવા પામતી હોય છે. જેમ કે ડેરી પ્રોડક્ટ છે, પછી સાડીઓનું બજાર છે, ડેરી પ્રોડક્ટ હશે કે જે એક જગ્યાએ ઉત્પાદન થતું હોય અને અન્ય રાજ્યોમાં વેચાણ થતું હોય, કે પછી સાડીનું બજાર છે, કે પછી હિન્દી ભાષાની નવલકથા છે, હિન્દી ભાષાની નવલકથા, નવલકથાનું બજાર વગેરે બજાર છે એને આપણે રાષ્ટ્રીય બજાર કહી શકીએ છીએ કે જે રાષ્ટ્રની અંદર વેચાતી હોય, જેનું વેચાણ છે એ રાષ્ટ્રમાં આખામાં થતું હોય. હિન્દી ભાષા કારણ કે દેશની રાષ્ટ્રીય ભાષા છે એટલે એ સામાન્ય રીતે દરેક જગ્યાએ બોલાતી હોય અને સમજાતી હોય, એટલે એની નવલકથાઓ છે એનું બજાર પણ રાષ્ટ્રીય બજાર ગણી શકાય. પછી ત્યાર પછીનો પ્રકાર છે આંતરરાષ્ટ્રીય બજાર. અહીંયા શું હશે? વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન એક રાષ્ટ્રમાં થતું હશે અને વેચાણ
વેચાણ અન્ય રાષ્ટ્રમાં થતું હશે તો એને આંતરરાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. એટલે એને આંતરરાષ્ટ્રીય બજાર કહેવાય કે જેમાં વસ્તુનું ઉત્પાદન એક રાષ્ટ્રમાં થતું હોય અને વેચાણ અન્ય રાષ્ટ્રોમાં થતું હોય તો આંતરરાષ્ટ્રીય બજાર કહેવાય છે. આંતરરાષ્ટ્રીય બજારને આપણે વૈશ્વિક બજાર પણ કહી શકીએ છીએ, એટલે કે જે આખા વિશ્વમાં વિસ્તરેલું છે. આ બજારના વિશ્વના વિવિધ દેશોના બજારો સુધી વિસ્તરેલું હોય છે, કે વિશ્વના ઘણા બધા રાષ્ટ્રો છે કે જેની અંદર આ વસ્તુઓ છે વેચાણ થતું હોય છે. જ્યાં આ બજારમાં થતા ખાદ્ય વેચાણને આયાત નિકાસ શબ્દો દ્વારા ઓળખવામાં આવે છે, જેમ કે અંગ્રેજી પુસ્તકો છે, મોબાઈલ છે વગેરે. આંતરરાષ્ટ્રીય બજાર અહીંયા આપણે કહી શકીએ કે વસ્તુ કે સેવાઓ અન્ય રાષ્ટ્રોમાં અથવા તો રાષ્ટ્રોમાં ખરીદી કે વેચાણ પામતી હોય, ખરીદી કે વેચાણ પામતી હોય તો તેને આંતરરાષ્ટ્રીય બજાર કહેવાય. અથવા તો બીજું શું કહે છે કે આ બજારને વૈશ્વિક બજાર પણ કહે છે. જેમ કે દાખલા તરીકે અંગ્રેજી ભાષાના પુસ્તકો, મોબાઈલ વગેરે. અંગ્રેજી ભાષાના પુસ્તકો, કારણ કે અંગ્રેજી છે વિશ્વમાં ઘણા બધા દેશોમાં બોલાતી ભાષા છે, તેના પુસ્તકો છે એનું બજાર આંતરરાષ્ટ્રીય બજાર હોય. અને મોબાઈલ છે તેનું પણ આંતરરાષ્ટ્રીય બજાર છે. એટલે ત્યાં આપણે ભૌગોલિક દ્રષ્ટિએ બજારનું અધિકરણ ભૌગોલિક રીતે જોયું કે ભાઈ આને આટલા પ્રકાર છે, જેમ કે સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર એવા 4 ભાગમાં વિભાજિત કર્યું. બરાબર, તે સ્થાન આધારિત બજાર હતું. પરંતુ બજારનું આ વર્ગીકરણ ભૌગોલિક રીતે ચુસ્ત એટલે કે જડ રહ્યું નથી, કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો, વાહન વ્યવહાર અને સંદેશાવ્યવહારની સેવાઓ, સગવડતાઓ, ફ્રીજ અને કોલ્ડ સ્ટોરેજની સગવડતાઓને કારણે બજારના વર્ગીકરણમાં ફેરફાર થઈ શકે છે. કારણ કે અમુક વસ્તુઓ હતી કે પહેલા એક જ વિસ્તારમાં વેચાતી અને ઉત્પાદન થતી હતી, જેને હવે આપણે અન્ય સુવિધાઓ મારફતે અન્ય જગ્યાએ આપણે વેચી પણ શકીએ છીએ. એમાં થોડો ફેરફાર, વર્ગીકરણમાં ફેરફાર થઈ શકે છે. એકની જ વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે, તે જ વસ્તુ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે. એટલે કે પ્રાદેશિક બજારની પણ વસ્તુ હોઈ શકે, રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે. જેમ કે માટીના વાસણ આપણે પ્રાદેશિક બજાર કીધો તો એને રાષ્ટ્રના અન્ય ભાગમાં કે જો કલાત્મક કે અમુક ખાસ કારીગરી વાળા વસ્તુઓ હોય તો એને રાષ્ટ્રના અન્ય ભાગમાં પણ આપણે વેચી શકતા હોય. તો કારણ કે સંદેશાવ્યવહાર વાહનની સગવડો વિસ્તરી છે તો એને કારણે એ પ્રાદેશિક બજાર છે, રાષ્ટ્રીય બજાર પણ બની શકે છે. પછી બીજો પ્રકાર છે જથ્થા આધારિત બજાર. બરાબર, કે જેમાં જથ્થાને મહત્વ આપવામાં આવે છે. જથ્થા આધારિત બજાર. હવે જથ્થા આધારિત બજારમાં મુખ્યત્વે 2 પ્રકારના બજારનો સમાવેશ થાય છે. એક જથ્થાબંધ બજાર અને બીજું છૂટક બજાર. તેમાં પહેલું છે જથ્થાબંધ બજાર. જથ્થાબંધ બજાર એટલે કે બજારમાં જ્યાં જથ્થાબંધ બજાર એક એવું બજાર છે કે જ્યાં વસ્તુ કે સેવાઓનું
મોટા પ્રમાણમાં મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે, એટલે કે વસ્તુ છે એ મોટા જથ્થામાં ખરીદી અને વેચાણ થાય છે. જથ્થાબંધ બજારની અંદર શું હોય છે કે વેપારી ઉત્પાદકો પાસેથી વસ્તુ મોટા જથ્થામાં ખરીદી કરે છે. તો વેપારી છે સીધા ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુની ખરીદી કરે છે અને છૂટક બજારમાં વેપારીઓને વેચે છે. તો જે છૂટક બજારના વેપારીઓ છે એને વેચે છે, એટલે ઉત્પાદક અને છૂટક બજાર વચ્ચે એ કડી સમાન છે. તો બજારમાં છૂટક વેચાણ કરતા નાના નાના વેપારીઓ ખરીદદાર બને છે અને જથ્થાબંધ બજારમાં વેપારી ઉત્પાદક અને ગ્રાહકો વચ્ચેની એક મહત્વની કડી બને છે. તો અહીંયા શું છે, જથ્થાબંધ બજારમાં શું હોય તો કે વસ્તુઓને મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ વેચાણ થાય છે. પહેલું લક્ષણ એ કહેવાય કે મોટા જથ્થામાં વસ્તુનું ખરીદ વેચાણ થાય છે. મોટા જથ્થામાં વસ્તુનું ખરીદ વેચાણ થાય છે. જથ્થાબંધ બજારમાં શું હોય છે કે વેપારી ઉત્પાદક પાસેથી ખરીદી કરે છે. અહીંયા શું હશે, વેપારી ઉત્પાદક પાસેથી ખરીદી કરે છે અને છૂટક બજારના વેપારીને વેચે છે. બરાબર, એટલે જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદક પાસેથી ખરીદી કરે છે અને છૂટક બજારના વેપારી છે એને વેચે છે. તો આ બજારમાં જે ખરીદી અને વેચાણ થાય છે એના નાના વેપારીઓ ખરીદદાર હોય છે અને ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી છે એ ખરીદદાર હોય છે. એટલે કે મહત્વની કડી સમાન છે. જેમ કે આપણે કહીએ કે જથ્થાબંધ અનાજનું બજાર, દાખલા તરીકે આપણે કહીએ કે જથ્થાબંધ અનાજનું બજાર કે જેમાં વેપારી છે એ ઉત્પાદક અથવા તો ખેડૂતો પાસેથી અનાજ ખરીદે છે અને છૂટક જે દુકાનો છે, કરિયાણાની દુકાનો વાળા છે એને વેચે છે. એટલે એ બે વચ્ચે કડી સમાન થઈ જાય છે. જ્યારે બીજો પ્રકાર છે છૂટક બજાર, પહેલો જથ્થાબંધ બજાર હતો, બીજો છૂટક બજાર. અહીંયા શું છે તો કે છૂટક બજારમાં વસ્તુનું ખરીદ અને વેચાણ નાના જથ્થામાં, એટલે કે નાના પાયે, એટલે કે નાના જથ્થામાં થાય હોય છે. જ્યાં અમુક છૂટક બજારના વેપારીઓ પણ બજારની એક મહત્વની કડી બની અને ગ્રાહકો સુધી વસ્તુને પહોંચાડે છે. તો છૂટક બજારના વેપારીઓ છે પણ મહત્વની કડી છે, કારણ કે એ વસ્તુ અને ગ્રાહકો વચ્ચે કડી સમાન છે. એ વસ્તુ છે ગ્રાહકો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. છૂટક બજારના વેપારી જથ્થાબંધ બજારમાંથી વસ્તુની ખરીદી કરી મોટા જથ્થામાં ખરીદી કરી નાના જથ્થામાં ગ્રાહકો અને ઉપભોક્તાને વેચે છે. જથ્થાબંધ વેપારી પાસેથી મોટા જથ્થામાં ખરીદી કરે છે અને ગ્રાહકોને નાના જથ્થામાં અથવા તો જેટલી ગ્રાહકની જરૂરિયાત છે એ જથ્થામાં એને વેચે છે. આમ છૂટક બજારના વેપારીઓ વસ્તુનું પુનઃ વેચાણ કરે છે, કારણ કે એક વખત તો વેચાણ થઈ ગયું ઉત્પાદક પાસેથી છૂટક બજાર, જથ્થાબંધ બજારમાંથી છૂટક બજારમાં આવે છે, એટલે આ વસ્તુ અહીંયા આવે છે અને ગ્રાહકોને વેચે છે, એટલે પુનઃ વેચાણ થયું કહેવાય છે. અને ગ્રાહકો તેની જરૂરિયાત અનુસારની વસ્તુઓ અને સેવાઓ પહોંચાડે છે ગ્રાહકોને. તો અહીંયા વસ્તુઓનું ખરીદી અને વેચાણ, અહીંયા શું મહત્વનું લક્ષણ કહેવાય કે વસ્તુઓનું ખરીદી અને વેચાણ નાના પાયા પર થાય છે.
નાના પાયા ઉપર એનું ખરીદી અને વેચાણ થાય છે. તો અહીંયા છૂટક વેપારીઓ, છૂટક બજારના વેપારીઓ છે પણ મહત્વની કડી છે. તો છૂટક બજારના વેપારીઓ વસ્તુનું પુનઃ વેચાણ કરે છે. છૂટક બજારના વેપારીઓ વસ્તુનું પુનઃ વેચાણ કરે છે. કારણ કે આ વસ્તુ છે એ એક વખત અહીંયા વેચાઈ ગઈ, અહીંથી હવે છૂટક બજારના વેપારીઓ પણ વેચે છે વસ્તુ ગ્રાહકોને, અને આને પુનઃ વેચાણ કે ફરીથી વેચાણ થાય છે. બરાબર, પુનઃ વેચાણ થાય છે અને ગ્રાહકોને તેમની જરૂરિયાતની વસ્તુઓ તેના સુધી પહોંચાડવાનું કામ કરે છે. બરાબર, એટલે ગ્રાહકોને આ વસ્તુઓ છે એની જરૂરિયાત મુજબ પૂરી પાડે છે. અહીં એ પણ મુદ્દો આપણે લખી શકીએ કે ગ્રાહકોની જરૂરિયાત મુજબ વસ્તુઓ પહોંચાડવાનું કાર્ય કરે છે. એટલે કે ગ્રાહકોને જે વસ્તુઓ જોઈએ છે એ વસ્તુઓ પહોંચાડવાનું કાર્ય છૂટક બજારના વેપારીઓ કરે છે. એટલે જથ્થા આધારિત બજાર આપણું કે જેમાં વેપારીઓ છે એ છૂટક અને જથ્થાબંધ બે રીતે વસ્તુઓનું ખરીદી અને વેચાણ કરે છે. એટલે કે વસ્તુ અને સેવાઓ છે એ જથ્થાબંધ બજારમાંથી છૂટક બજારમાં ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે વેચાણ થાય છે. એટલે કે એને વેચાણ માટે મળી રહે છે. તો એને છૂટક બજાર કહેવામાં આવે છે કે જ્યાં એ રીતે વસ્તુઓનું વેચાણ થાય છે. તો અહીંયા આપણે વર્ગીકરણ જોઈએ છે બજારના, જેમાં આપણે જોયું સ્થાનિક બજાર એટલે કે ભૌતિક કે સ્વરૂપને આધારે સ્થાન આધારિત બજાર કહેવાય. બરાબર, જેમાં પ્રાદેશિક બજાર છે જે નાના પાયા પર હોય છે. એટલે કે સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર, આંતરરાષ્ટ્રીય બજાર. બીજું વર્ગીકરણ જથ્થા આધારિત કે જેમાં જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી. જથ્થા આધારિતની મોટા જથ્થામાં ખરીદી એટલે ખૂબ મોટા જથ્થામાં ખરીદી, અને અહીંયા અમુક જથ્થામાં ખરીદી અને છૂટક વેચાણ એ રીતે વેચાણ કરવાનું હોય છે. એટલે અહીંયા બજારના આપણે અલગ અલગ પ્રકાર જોઈએ કે વર્ગીકરણ જોઈએ. હજી પણ એમાં આગળ વર્ગીકરણ છે, કારણ કે આપણે 3 વર્ગીકરણ જોવાના છે. જેમાં હજી હરીફાઈ આધારિત બજાર, જેમાં સંપૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ જોવા મળે છે. એટલે કે હવે અહીંયા શું બનશે તો કે વસ્તુઓ છે એ એના પ્રમાણે ઉત્પાદન પ્રમાણ હવે અમુક જોઈએ તો અમુક સીમાઓ નડતી નથી. પ્રાદેશિક વસ્તુઓ છે રાષ્ટ્રીય સ્તરે વેચાય છે, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વેચાય છે. એટલે એ બજાર છે હવે થોડું વિસ્તૃત છે, કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો છે, સંદેશાવ્યવહારની સેવાઓ છે, ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ છે એટલે કે પરિવહનની સુવિધાઓ છે કે જેને કારણે વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી આપણે પહોંચાડી શકીએ છીએ. કોલ્ડ સ્ટોરેજની સુવિધાઓ વધી ગઈ છે. હવે અમુક વસ્તુ એવી કે જે પ્રાદેશિક હોય, ઉપયોગી પણ હોય, અન્ય જગ્યાએ માંગ પણ છે, પણ એ બગડી જતી હોય છે ટૂંકા ગાળામાં. એટલે એ વસ્તુ આપણે ઉપયોગ ન કરી શકે બધાએ. પણ વૈજ્ઞાનિક શોધખોળો થઈ, કોલ્ડ સ્ટોરેજની સુવિધાઓ આવી જેને કારણે એક જગ્યાએ ઉત્પન્ન થતી વસ્તુ કોલ્ડ સ્ટોરેજમાં સાચવી અને અન્ય જગ્યાએ મોકલી શકાય છે. ફળ છે, શાકભાજી છે, દવાઓ છે, તો આ રીતે એની હેરફેર થતી હોય છે. દૂધ છે, દૂધની પ્રોડક્ટો છે, તે ડેરી પ્રોડક્ટ જેને આપણે કહીએ છીએ, તો એ પ્રોડક્ટો આપણે અન્ય જગ્યાએ પણ વેચી શકીએ છીએ. તો એ બજાર છે આપણું થઈ જાય છે, વિસ્તરે છે. એક ભૌગોલિક વિસ્તાર પૂરતું મર્યાદિત નથી રહેતું, પણ એનો વિસ્તાર જોવા મળે છે. એટલે આ રીતે બજાર છે
એના અલગ અલગ પ્રકાર આપણને અહીંયા જોવા મળે છે. તો જેટલા પ્રકાર આપણે જોઈએ છે, જેટલા મુદ્દાઓ લખાયા છે ખાસ કરીને લખવાના રહેશે અને ભાગાકાર, કારણ કે એના પરથી આખો મુદ્દો ક્લિયર થઈ જાય છે અને આખો મુદ્દામાં શું લખવું એના વિશેની સચોટ માહિતી તમને આ બધા મુદ્દાઓ પરથી મળશે. બરાબર. બીજા પ્રકાર છે કે બીજી માહિતીઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ત્યાં સુધી આટલું બરાબર કરી લેજો, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું.